કેશુભાઈના સ્વપ્નના આધારે નરેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી. નરેશભાઈ પટેલ અને એમની ટીમે વિઠ્ઠલભાઈ આ એક ખોડલધામની રચના કરવામાં આવી અને ખોડલધામની જગ્યા લઈ અને ખોડલધામની સ્થાપના કરી. ખૂબ અભિનંદનને પાત્ર છે, જેથી સમાજને ખૂબ લાભ થયો. એકતાનો લાભ થયો, સંગઠનનો લાભ થયો, એનાથી ખેડૂતોનો લાભ થયો. ગામડાની અંદર કંઈ મતલબમાં કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ હોય તો ખોડલધામ તે હિસાબે એના પ્રોબ્લેમ સોલ્વ થાય અને ખોડલધામના ટ્રસ્ટીઓ ખૂબ આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર એને કામ કર્યું અને ખૂબ હું તો માનું છું વંદનીય છે અને એ ખૂબ સારામાં સારું કામ કરે છે. ત્યારે સુરતના જે ઉદ્યોગપતિઓએ જે મતલબમાં ખૂબ કક્ષાની લાગવત ધરાવે છે, પીએમ સીએમ હોમ મિનિસ્ટરથી ખડીને ખૂબ ઊંચી લાગવત ધરાવનારા તત્વો આગેવાનો ખૂબ પૈસા કમાણા અભિનંદનને પાત્ર છે. હું તો કહું છું હજી વધારે પૈસા કમાયા લોકો ખૂબ આગળ વધે, પરંતુ સમાજને જે એકતો તોડવાનો પ્રયત્ન કરે એ નિંદનીય છે, એ ઘાતક રૂપ છે. સમાજની એકતા તોડવી એ ખરેખર ઘાતક રૂપ છે સમાજને માટે. બીજું, ખોડલધામની જરૂરિયાત શું પડી? તમારે જરૂરિયાત હોય તો અહીંયા ખોડલધામ જે છે, જે આપણું આસ્થાનું કેન્દ્ર જે કાગળ ખાતે એની નીચે મતલબ બીજું ખોડલ મંદિર બની શકે, પરંતુ જે બીજું બચવાની કોશિશ કરે 1000 રૂપિયા ભેગા કરી અને મોટા પૈસાવાળો ભેગા થઈને આ એક ઉચ્ચ કક્ષાની લાગત કોઈના હાથા બની અને આપણે સમાજની એકતા તોડવી ન જોઈએ એવું મારું માનવું છે. એક સમાજની એકતા એક મોટું ઘરેણું છે, એનો ઉંગડ છે. કારણ કે આપણે જોઈએ છે સમાજની એકતા સ્થાપક કેશુભાઈ ટાઈમમાં એટલે આડવો કર્યો. શું થયું એ મારે નથી કે બધા સમાજના લોકો જાણે છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે આપણી હેલ્થની હોસ્પિટલ માટે કે મેડિકલ ખૂબ મોંઘું મેડિકલ છે અને એને માટે ગરીબ અને મધ્યમ કારીગરોને રિઝનેબલ સહાયથી મેડિકલ સહાય મળી રહે, મેડિકલ સારવાર મળે એના માટે ટ્રસ્ટીઓએ દાન આપ્યું, ઉદ્યોગપતિઓએ સરકારે મફત જમીન આપી. એમનીથી કેટલો લાભ થાય છે એ સમાજના દરેક લોકો જાણે. સમાજની તો મારે કહેવું નથી, કારણ કે હું ઘણું એ બાબતમાં જાણું છું. કારણ કે સમાજના ટ્રસ્ટીઓએ પૈસા ખૂબ આપ્યા પણ એનું મોનિટરિંગ નથી. એક જ વ્યક્તિનો ભરોસે ચાલે એ પણ ખોટું છે અને એની અંદર મતલબ દરેક સમાજના જે મતલબ ટ્રસ્ટીઓ છે એનું મોનિટરિંગ કરવું જોઈએ. ખરેખર ગરીબ અને મધ્યવર્ગને સેવા મળે છે કે કેમ, એની સેવાનો લાભ લે છે કે કેમ નથી લેતા, તો એની કંઈક ક્ષતિ હોય એ નિવારણ કરવું જોઈએ. એ સમાજના આગેવાનીની જવાબદારી છે. હું તો એમાં ટ્રસ્ટી નથી, હું તો ક્યારેય ગયો નથી. એવી જ રીતે એક હીરા બુશ બન્યું કે ડાયમંડના વિકાસ માટે હીરા બુશ બને. સરકારે મતલબ 13,000ના ભાવથી મતલબ બુકિંગ થયું કે નહોતી. હું વાત સાંભળું ત્યાં સુધી 20,000ના ભાવથી 21,000ના ભાવથી સ્ક્વેર ફૂટ જગ્યા મળે વેપારીઓને મળી અને એ આરસીસી જ મળી. આરસીસી ખાલી ખોખું જ, ટાઇલ્સ પણ નહીં નાખી દેવી, દરવાજો પણ નહીં, બધું જ તમારી જાતે કરવાનું. ફ્રેમવર્ક ખાલી આવ્યો અને ફેર રૂપના લગભગ 20,000 21,000 રૂપિયાના ભાવથી. તો આ પૈસા હજારો કરોડ રૂપિયા બ્લોક થઈ ગયા અને સરકારે ત્યાં ઓફિસ નહોતી જતી, ઓફિસો કોઈ ખોલવા તૈયાર નહોતું, તો સરકારને ત્યાં દંડાથી મતલબ ઓફિસો ચાલુ કરાવવી પડી અને એમાં હજી 10-15% ઓફિસો 10% ચાલુ થઈ છે, 10%. બાકી 90% કદાચ હજી ખાલી અને એ લોકો જવાય નથી. કારણ કે આજે એને કેટલો ખર્ચો કરે ત્યારે ઓફિસ બને અને ત્યાં પાછું એને મતલબ આજના દિવસ ધંધાની પરિસ્થિતિમાં 15 કે 20 કે 22,000ના ભાવથી જેને જગ્યાઓ લીધી છે આરસીસી ફ્રેમવર્ક, એના પૈસા બ્લોક થઈ ગયા. અસંખ્ય ઓફિસો વેચવાલ છે છતાં કોઈ લેનાર નથી. આ એક ધોળો હાથી પુરવાર થયું. ભલે વેપારીઓ ગમે તે કે, કારણ કે આ ઉચ્ચ કક્ષાના મોટા લાગવત ધરાવનારાઓએ આ પ્રોજેક્ટ ઊભો કર્યો છે એટલે આ કોઈ મોઢું ખોલવા તૈયાર નથી. પણ મનમાં તો બધે જ્યાં માં મને કોઠીમાંથી કાઢ, કોણ કાઢે? હીરા બુશમાંથી આ પરિસ્થિતિ છે. ત્યારે સમાજના જે આગેવાનો છે ખૂબ પૈસા કમાણા અને ફરી હજી વધારે પૈસા કમાય, પરંતુ સમાજની એકતા તોડવું ન જોઈએ. કારણ કે સમાજની એકતા એ સમાજનું ઘરેણું છે, સમાજનો મુગટ છે. સમાજની એકતા એ સમાજની તાકાત છે. ખરેખર આજે જરૂરિયાત છે. સમાજ આજે મતલબ મોંઘવારીથી પીસાયેલો છે, બેકારીથી, બેરોજગારીથી. આજે વીમાના પ્રીમિયમ ડબલ 4 ગણા થઈ ગયા, મેડિકલ મોંઘું થઈ ગયું, શિક્ષણ મોંઘું થઈ ગયું. 8 ને 10 મધ્યમ અને ગરીબના કારીગરના છોકરીઓ ભણી શકતા નથી, એ ડ્રોપ લઈ લે છે. સૌથી વધારે ડ્રોપનો રેશિયો આજે સુરતની અંદર છે, કારણ કે કારીગરના દીકરીઓની ફી ભરી શકતા નથી, વિધવા બહેનોને ફીની કોઈ સહાય કરતા નથી. સરકાર માત્ર મતલબમાં જાહેરાતો કરે પરંતુ એની કોઈ સહાય મળતી નથી. ન કરવાને કારણે આજે દરેકને તમે જુઓ મોટરસાઇકલના પેટ્રોલ ડીઝલ મોંઘું અને આ મોંઘવારી તેમજ હેલ્મેટ આજે પ્રજા લૂંટાય છે. ત્યારે સમાજના આગેવાનો કોઈ ચૂપ બોલતા નથી. ઉચ્ચ કક્ષાની લાગવત ધરાવે છે ગાંધીનગર દિલ્હી સુધી, પણ સમાજને હેલ્મેટને બાને કરોડો રૂપિયા લૂંટાય, વીમામાં લૂંટાય, અન્ય બાબતમાં ટેક્સમાં લૂંટાય, પરંતુ કોઈ સમાજનો આગેવાન સમાજની બાબતમાં ગરીબ અને મધ્યમ વર્ગની રજૂઆત કરતો નથી. એથી અત્યંત દુઃખ છે. રાજકીય ભલે ગમે તેટલું હોય, કોઈ 100% ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આવું સપનું નહોતું જોયું. કારણ કે હું એની પેદાશ શાંતિ માંડીને હું જાણું છું
કારણ કે એના સપના તો ગરીબ અને મધ્યમ વર્ગના વિકાસના હતા. આજે ગરીબ અને મધ્યમ વર્ગનો પિસારો ગયો. શિક્ષણ મોંઘું થયું, સૌથી મેડિકલ મોંઘું થયું, પરંતુ સમાજના આગેવાનો ક્યારે આ બાબતમાં, અને હું તો દરેક સમાજના આગેવાનોએ આ પ્રશ્ન ઉચકવો જોઈએ. ચેમ્બર્સ ઓફ કોમર્સ હોય કે અન્ય સમાજ સંગઠન, વેપારી સંગઠન હોય, પણ ગરીબ અને મધ્યમ વર્ગના સમાજના પ્રશ્નો ઉચકવા જોઈએ. અને ઉચકે તો જ એ ખરેખર સાચી રાષ્ટ્રની, સમાજની સેવા કરી શકાય, કરી એવું ગણી શકાય. માત્ર સરકારના મતલબમાં સારા કાર્યક્રમ સત્કાર કરવાથી એ સરકારની, એ પ્રજાની સેવા નથી. પ્રજાની સેવા તો પ્રજા લૂંટાતી અને એને રોકવાની છે. પ્રજાની મતલબમાં પ્રજાની સુખે સુખી, પ્રજાને દુઃખે દુઃખી, ત્યારે સમાજનો આગેવાન સાચો આગેવાન ગણી શકાય. મારી વિનંતી સમાજના આગેવાનને નમ્ર પ્રાર્થના છે કે તમે આ જે નવું ખોડલધામની રચના કરવામાં તમારું સપનું આવ્યું એ ખરેખર ઘાતક સમાજ માટે અને એ વિખોડવા પાત્ર છે. અને આવું આ તમારે ન કરવું જોઈએ. અને સમાજનું એક આ પણ ખોડલધામ છે, એને તમારે એને મહત્વ આપવું જોઈએ અને એને પુરસ્કાર આપી અને એનું મહત્વ વધારવું જોઈએ.